નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગરથી કલેક્ટરે સામેત્રી ખાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મની વિઝિટ લીધી। દેગામ તાલુકાના સામેત્રી ગામે માનનીય એમ.કે. દવે કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા સામેત્રી હિતેશભાઈ રામાભાઈ પટેલના રામભૂમિ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધેલ, જેમાં બ્રિજેશ મોડિયા પ્રાંત અધિકારી દેગામ, રોનક કપૂર મામલતદાર દેગામ, પીજે મહિડા તાલુકા વિકાસ અધિકારી દેગામ, શ્રી જે.એમ. વરમોરા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, શ્રીમતી પાયલ નાયક CDPO દેગામ તેમજ આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી બાગાયત ખાતાના અધિકારીગણ તેમજ આજુબાજુના 8 ગામના 155 ઉપરાંત ખેડૂતો ભાઈઓ બહેનો હાજર રહેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવેલ, તેમજ આપણો સાંસ્કૃતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી। માનનીય કલેક્ટર સાહેબની ગાંધીનગર, દેગામ, માણસા, કલોલ, ગાંધીનગર એમ 4 તાલુકાની આ છઠ્ઠી મુલાકાત દરમિયાન દરેક તાલુકામાં 5 ગામ દીઠ ક્લસ્ટરમાં ખરીફ ઋતુ દરમિયાન દરેક ગામમાં 4 તાલીમનું આયોજન કરવા તેમજ દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિનું સઘન તાલીમ આપવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવા સૂચના આપવામાં આવી। રામભૂમિ પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઈ રામાભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો રજૂ કરેલ, તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન કરી ઘઉં, બાજરી, રાજગરો, શાકભાજી, ગોબર, રેડિયેશન ચિપ્સ, જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, ગોનાલ જેવી અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક પ્રોડક્ટ બનાવી બજારમાં વેચે છે તે અંગેની માહિતી ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દહેગામ, ગાંધીનગર।